પ્રશ્ન નંબર 1. ચોખા ખાધા પછી તરત જ શું ના પીવું જોઈએ? એ. લીંબુ સોડા. બી. ચા. સી. કોફી. ડી. પાણી. સાચો જવાબ છે એ. લીંબુ સોડા. પ્રશ્ન નંબર 2. આદુ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? એ. પથરી. બી. તાધાશીશી. સી. શરદી ઉધરસ. ડી. તાવ. સાચો જવાબ છે સી. શરદી ઉધરસ. પ્રશ્ન નંબર 3. ટમેટા ખાવાથી કયા રોગમાં ફાયદો થાય છે? એ. આંખનો રોગ. બી. હૃદયનો રોગ. સી. કિડનીનો રોગ. ડી. ડાયાબિટીસ. સાચો જવાબ છે એ. આંખના રોગમાં. પ્રશ્ન નંબર 4. લસણ ખાવાથી શરીરમાં શું સ્વસ્થ રહે છે? એ. લોહી. બી. લીવર. સી. ફેફસા. ડી. આંતરડા. સાચો જવાબ છે એ. લોહી. પ્રશ્ન નંબર 5. મનુષ્યના શરીરમાં કઈ ધાતુ જોવા મળે છે? એ. કોપર. બી. સોનું. સી. ચાંદી. ડી. લોખંડ. સાચો જવાબ છે ડી. લોખંડ. પ્રશ્ન નંબર 6. ક્યાં ફળને ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે છે? એ. તરબૂચ. બી. સફરજન. સી. સીતાફળ. ડી. કીવી ફળ. સાચો જવાબ છે બી. સફરજન. પ્રશ્ન નંબર 7. સફેદ તલ ખાવાથી શરીર કયું અંગ મજબૂત થાય છે? એ. દાંત. બી. નખ. સી. હાડકાં. ડી. વાળ. સાચો જવાબ છે સી. હાડકાં. પ્રશ્ન નંબર 8. મગફળીમાં કયું વિટામિન હોય છે? એ. વિટામિન ડી. બી. વિટામિન બી. સી. વિટામિન ઈ. ડી. વિટામિન સી. સાચો જવાબ છે સી. વિટામિન સી. પ્રશ્ન નંબર 9. પપૈયાના પાંદડાનો રસ પીવાથી કઈ બીમારી દૂર થાય છે? એ. કેન્સર. બી. ડેન્ગ્યુ. સી. કફ. ડી. કમળો. સાચો જવાબ છે બી. ડેન્ગ્યુ. પ્રશ્ન નંબર 10. કઈ શાકભાજી ખાવાથી યાદશક્તિ વધે છે? એ. ટમેટા. બી. બટેટા. સી. ગાજર. ડી. પાલક. સાચો જવાબ છે ડી. પાલક. પ્રશ્ન નંબર 11. જાંબુ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? એ. કબજિયાત. બી. કમળો. સી. કેન્સર. ડી. સુગર. સાચો જવાબ છે બી. કમળો. પ્રશ્ન નંબર 12. કયા ફળને ખાવાથી દાંત સાફ થાય છે? એ. કેરી. બી. પપૈયું. સી. દાડમ. ડી. જાંબુ. સાચો જવાબ છે બી. પપૈયું. પ્રશ્ન નંબર 13. આંબલી ખાવાથી કયો રોગ દૂર થાય છે? એ. કેન્સર. બી. કબજિયાત. સી. હૃદય રોગ. ડી. પથરી. સાચો જવાબ છે સી. હૃદય રોગ. પ્રશ્ન નંબર 14.
કઈ શાકભાજી ખાવાથી 300થી વધારે બીમારીઓ દૂર થાય છે? એ. સીપેજ, બીટ સોયાબીન, સી મરચા, ડી કોબી. સાચો જવાબ છે એ. સીપેજ. પ્રશ્ન નંબર 15. મેગી નૂડલ્સ ખાવાથી શરીરનું કયું અંગ ખરાબ થઈ શકે છે? એ. લીવર, બી. કિડની, સી. મગજ, ડી. ફેફસા. સાચો જવાબ છે એ. લીવર. પ્રશ્ન નંબર 16. કયા જાનવરના દૂધમાં સૌથી વધારે પ્રોટીન હોય છે? એ. ગાયના, બી. ભેંસના, સી. બકરીના, ડી. ઘેટાના. સાચો જવાબ છે ડી. ઘેટાના. પ્રશ્ન નંબર 17. ખાલી પેટ શું ખાવાથી મનુષ્ય મરી શકે છે? એ. દાડમ, બી. પપૈયું, સી. દ્રાક્ષ, ડી. લીંબુ. સાચો જવાબ છે સી. દ્રાક્ષ. પ્રશ્ન નંબર 18. કઈ શાકભાજી ખાવાથી કિડની સ્વસ્થ રહે છે? એ. પાલક, બી. કાકડી, સી. દૂધી, ડી. ગાજર. સાચો જવાબ છે એ. પાલક. પ્રશ્ન નંબર 19. દૂધમાં કઈ વસ્તુ મિક્સ કરીને પીવાથી વજન વધે છે? એ. ખાંડ, બી. ખજૂર, સી. બદામ, ડી. મધ. સાચો જવાબ છે ડી. મધ. પ્રશ્ન નંબર 20. દરરોજ ખીચડી ખાવાથી કઈ બીમારી થઈ શકે છે? એ. પથરી, બી. કમળો, સી. કબજિયાત, ડી. ચરબી વધવી. સાચો જવાબ છે સી. કબજિયાત. પ્રશ્ન નંબર 21. ભારતના લોકો સૌથી વધારે કયા ફળને પસંદ કરે છે? એ. સફરજન, બી. દાડમ, સી. કેરી, ડી. અનાનસ. સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. પ્રશ્ન નંબર 22. પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ? એ. રીંગણા, બી. ટમેટા, સી. પાલક, ડી. આપેલા ત્રણે. સાચો જવાબ છે ડી. આપેલા ત્રણેયના ખાવી જોઈએ. પ્રશ્ન નંબર 23. મનુષ્યનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે? એ. 12 વર્ષ સુધી, બી. 18 વર્ષ સુધી, સી. 25 વર્ષ સુધી, ડી. 40 વર્ષ સુધી. સાચો જવાબ છે ડી. 40 વર્ષ સુધી. પ્રશ્ન નંબર 24. કયું ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે? એ. કાચી કેરી, બી. જમરૂખ, સી. જામફળ, ડી. દાડમ. સાચો જવાબ છે બી. જમરૂખ. પ્રશ્ન નંબર 25. કયા જીવની ચામડીમાંથી 40 પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે? એ. વીંછી, બી. ગાય, સી. બકરી, ડી. ઊંટ. સાચો જવાબ છે એ. વીંછી. પ્રશ્ન નંબર 26. કાચા કેળા ખાવાથી કઈ બીમારીથી બચી શકાય છે? એ. કેન્સર, બી. ડાયાબિટીસ, સી. મધુમેહ, ડી. પથરી.
સાચો જવાબ છે સી મધુમેહ. પ્રશ્ન નંબર 27. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ. કારેલા, બી. મેથી, સી. તુરિયા, ડી. બીટ. સાચો જવાબ છે એ. કરેલા. પ્રશ્ન નંબર 28. ચહેરા પર ચમક લાવવા માટે કઈ શાકભાજી ખાવી જોઈએ? એ. દૂધી, બી. કોબી, સી. મરચા, ડી. કાકડી. સાચો જવાબ છે બી. કોબી. પ્રશ્ન નંબર 29. આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે? એ. હરસમસામાં, બી. બવાસીરમાં, સી. સાંધાના દુખાવામાં, ડી. ડાયાબિટીસમાં. સાચો જવાબ છે સી. સાંધાના દુખાવામાં. પ્રશ્ન નંબર 30. દહીં કયા સમયે વધારે ખાવું જોઈએ? એ. સવારે, બી. બપોરે, સી. રાત્રે, ડી. ત્રણેય સમયે. સાચો જવાબ કોમેન્ટમાં આપો. પ્રશ્ન નંબર 31. પથરીને ઓગાળવા માટે કયા ફળનું જ્યુસ પીવું જોઈએ? એ. કેળાનું જ્યુસ, બી. પપૈયાનું જ્યુસ, સી. સફરજનનું જ્યુસ, ડી. જામફળનું જ્યુસ. સાચો જવાબ છે સી. સફરજનનું જ્યુસ. પ્રશ્ન નંબર 32. આદુ અને મધ મિક્સ કરીને લેવાથી કઈ બીમારી તરત જ મટી જાય છે? એ. ડાયાબિટીસ, બી. શરદી, સી. કેન્સર, ડી. પથરી. સાચો જવાબ છે બી. શરદી. પ્રશ્ન નંબર 33. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી કઈ બીમારી દૂર થાય છે? એ. શરદી, બી. ઉધરસ, સી. તાવ, ડી. કબજિયાત. સાચો જવાબ છે બી. ઉધરસ. પ્રશ્ન નંબર 34. લીંબુ પાણી પીધા પછી શું ના ખાવું જોઈએ? એ. ગોળ, બી. સફરજન, સી. દહીં, ડી. જામફળ. સાચો જવાબ છે સી. દહીં. પ્રશ્ન નંબર 35. કઈ શાકભાજીમાં બધા જ વિટામિન હોય છે? એ. ગાજર, બી. કારેલા, સી. બીટ, ડી. બટેકા. સાચો જવાબ છે એ. ગાજર. પ્રશ્ન નંબર 36. કયા ઝાડના પાંદડા દવા બનાવવામાં ઉપયોગ થાય છે? એ. લીમડાનું ઝાડ, બી. પીપળાનું ઝાડ, સી. વડલાનું ઝાડ, ડી. સીતાફળનું ઝાડ. સાચો જવાબ છે ડી. સીતાફળનું ઝાડ. પ્રશ્ન નંબર 37. મનુષ્યના શરીરનો કયો અંગ વીજળી પેદા કરે છે? એ. હૃદય, બી. આંખ, સી. મગજ, ડી. ઘૂંટણ. સાચો જવાબ છે સી. મગજ. પ્રશ્ન નંબર 39. જમ્યા પછી ગોળ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? એ. શરદી, બી. ડાયાબિટીસ, સી. બ્લડ પ્રેશર, ડી. પથરી. સાચો જવાબ છે સી. બ્લડ પ્રેશર. પ્રશ્ન નંબર 40. કયો સાપ ઝેરીલો નથી હોતો? એ. કોબરા, બી. પાયથન, સી. અજગર, ડી. ધામન.
સાચો જવાબ છે અજગર. પ્રશ્ન નંબર 41. કેળા કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે? એ. મલેશિયા, બી. જાપાન, સી. રશિયા, ડી. કંબોડિયા. સાચો જવાબ છે ડી. કંબોડિયા. પ્રશ્ન નંબર 42. કયો છોડ ઉગાડવાથી સાપ ઘરની અંદર નથી આવતા? એ. તુલસી, બી. એલોવેરા, સી. સર્પગંધા, ડી. ધતુરો. સાચો જવાબ કોમેન્ટમાં આપો.